નમસ્કાર, સ્વાગત છે આપનું. હું છું સમીર. દેશભરમાં લોકડાઉનનો ત્રીજો તબક્કો શરૂ થઈ ગયો છે અને સરકારે આ પ્રતિબંધ 2 સપ્તાહ વધાર્યો છે. આ સાથે જ ઘણા રાજ્યોમાં ગ્રીન અને ઓરેન્જ ઝોનમાં શરતો સાથે છૂટ આપવામાં આવી. કેટલાક રાજ્યોમાં દિવસ દરમિયાન થોડા સમય માટે દારૂની દુકાન ખોલવાની પણ મંજૂરી આપવામાં આવી. ત્યારે 41 દિવસ બાદ દારૂની દુકાનો ખુલતા જ પ્યાસીઓએ ભાન ગુમાવ્યું અને દારૂની તલબ એટલી કે શરાબના અડ્ડા બહાર લાંબી કતારો લાગી રહી છે. વહેલી સવારથી લાંબી લાઈનો જોવા મળી રહી છે તો સ્થિતિ પણ કાબુ બહાર છે. લોકડાઉનમાં પણ નશાના બંધાણીઓ ભાન ભૂલી રહ્યા છે અને સામાજિક અંતરના લીરા ઉડી રહ્યા છે. દિલ્હી, નોઈડા, મુંબઈ, કર્ણાટક, છત્તીસગઢ, કેરળ, જ્યાં જુઓ ત્યાં દારૂની દુકાનો બહાર આ રીતે લાંબી કતારો લાગી. છૂટ મળતા જ દારૂની દુકાન પર જોવા મળી રહી છે લાંબી લાઈનો. દારૂની દુકાનો ખુલતા જ દેશના અનેક શહેરમાં જાંબી લાંબી કતારો અને સોશિયલ ડિસ્ટન્સિંગના લીરા ઉડી ગયા. 41 દિવસ બાદ દારૂની દુકાન ખુલતા જ પ્યાસીઓએ દારૂના અડ્ડા તરફ દોટ મૂકી. મહામારીને કારણે દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે, પણ જ્યાં દારૂની દુકાન ખુલી ત્યાં ટોળા ઉમટી રહ્યા છે. 40 દિવસના લોકડાઉન બાદ સોમવારથી દેશમાં દુકાનો ઓફિસો ખુલવા લાગી. સશર્ત દારૂની દુકાન ખોલવાની મંજૂરી આપતા બિયર અને વાઇન શોપ પર લાઈનો લાગી. પોલીસે ક્યાંક હળવો લાઠીચાર્જ કરવો પડ્યો. શરાબની દુકાન પર દેશભરમાં સવારથી ભીડ ઉમટી. કેટલાક સ્થળે તો કેટલાય કિલોમીટર લાંબી લાઈન જોવા મળી. દિલ્હીમાં બેકાબુ ટોળાએ સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ કર્યો તો પોલીસે લાઠીચાર્જ કરી શરાબની દુકાનો બંધ કરાવવી પડી. મોટાભાગના વિસ્તારોમાં શરાબની દુકાન પર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા પોલીસે ભારે મથામણ કરવી પડી રહી છે. भीड़ लगाई हुई है आपने, नियम का पालन नहीं करेंगे तो आपके खिलाफ कार्रवाई हो सकती है. आप नियम का पालन करें. इतने लोग एक साथ बिना डिस्टेंस मेंटेन किए हुए आप नियम का पालन नहीं कर रहे हैं. कोरोना के खिलाफ हम लोग सभी लोग लड़ रहे हैं, आपको पता है. तो सबसे जरूरी जो इसमें बात है वो है सोशल डिस्टेंसिंग की. आप सभी लोग सोशल डिस्टेंसिंग जरूर मेंटेन करें. कम से कम इतनी दूरी जरूर हो. आप देख रहे हैं 1 मीटर की दूरी कम से कम जरूर हो. દારૂ જાણે કે જીવન જરૂરિયાતની વસ્તુ હોય એ રીતે લોકો અધીર બની ગયા છે. દુકાનો સવારે 10 વાગે ખુલી રહી છે, પણ વ્યસનીઓએ વહેલી સવારથી જ લાઈન લગાવી છે. ન સોશિયલ ડિસ્ટન્સિંગ ન ચહેરા પર માસ્ક. ગ્રામ્ય વિસ્તાર જ નહીં, શહેરી વિસ્તારમાં પણ જાણે કે વાયરસની કોઈ દહેશત જ નથી. દ્રશ્ય જોઈને એવું લાગી રહ્યું છે કે 41 દિવસથી ઘરમાં બેઠેલ દેશવાસીઓની તપસ્યા અને સંયમ પર આ લોકો પાણી નહીં પણ દારૂ ફેરવી રહ્યા છે. આ તમામ એવા લોકો છે કે જેમને ન તો પોતાના જીવની ચિંતા છે કે ન દેશમાં ફેલાતા કોરોના વાયરસની. જો જીવન જરૂરી ચીજવસ્તુ માટે આટલી લાંબી કતાર લગાવવાની થાય તો હોબાળો કરી મૂકતા વ્યસનીઓ દારૂની લાલચમાં ચૂપચાપ કતારમાં ઊભા છે. નથી તેમને તડકો લાગતો કે નથી ઊભીને થાક લાગતો. આ દ્રશ્યો છત્તીસગઢના રાયપુરના છે, જ્યાં સવારથી જ દારૂ પીવા માટે જાણે કે મેળો ભરાયો. પોલીસે વ્યવસ્થા જાળવવા સોશિયલ ડિસ્ટન્સ માટે માર્કિંગ કર્યું હતું, પરંતુ લોકોને તો બસ દારૂ જ દેખાતો હતો. કતારમાં એકબીજાની લગોલગ ઊભી ગયા અને પોતાનો વારો આવે તેની પ્રતીક્ષા કરવા લાગ્યા. એક બાજુ ભોજન માટેની ભીડ, બાજુમાં જ શરાબ માટેની લાઈન. આ દ્રશ્યો દેશની રાજધાની દિલ્હીના છે. એક તરફ અનાજ મેળવવા રાશનની દુકાન બહાર લોકો લાઈનમાં ઊભા છે, તો બાજુમાં બીજી લાઈનમાં લોકો દારૂની દુકાનમાં વારો આવે તેની રાહ જોઈ રહ્યા છે. દ્રશ્યો વિચારતા કરી મૂકી દેવા છે. સવાલ થાય છે કે ભૂખ્યા પેટનું દુઃખ મોટું કે દારૂની તલબ. દિલ્હીમાં કેજરીવાલ સરકારે શરાબ પર 70% ટેક્સ લગાડી દીધો છે, છતાં પણ શરાબીઓને તેમાં મોંઘવારી નથી નડતી. લોકોને રાશન કે ભોજન માટે આટલી લાંબી લાઈનમાં ઊભા રહેવું પડે તો હોબાળો કરી મૂકે, પણ અત્યારે જ્યારે દારૂ માટે ઊભા રહેવું પડે છે તો મૂંગા મોએ ચૂપચાપ ઊભા છે. વહેલી સવારે દુકાન ખોલ્યા પહેલા જ પોતાનો ચહેરો જમાવી દીધો છે. ભીડ એટલી બેકાબુ બની રહી છે કે લીકર શોપ બંધ કરવી પડી રહી છે. કોરોના મહામારી ભૂલી અને જામી રહેલ ટોળા વધુ ઘાતક બની રહ્યા છે. દિલ્હીના લક્ષ્મીનગર વિસ્તારમાં ભારે ભીડ જમા થઈ જતા લીકર શોપ બંધ કરવામાં આવી. 2 દિવસથી અહીંયા ભારે ભીડ જમા થઈ રહી છે અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળી રહ્યો છે.
हाँ कोई नंबर भी दिया है आपको? हाँ 7 नंबर से। 7 नंबर दिया है। अच्छा ये बताइए, गवर्नमेंट ने 70% टैक्स बढ़ा दिया है, क्या करे सर, सारे लोग हैं तो मैं भी थोड़ा सा टेस्ट करने के लिए आ जाता हूँ। 40 दिन हो गया इस वजह से। तो खरीदेंगे आप? नहीं अभी तो खुला ही नहीं सर। काफी ज्यादा भीड़ है, सब लोग। और नंबर दिया है, नंबर के भरोसे पर रुके हुए हैं, अगर नहीं मिलेगा घर चले जाएंगे। सुबह 5 बजे आ गए थे। सुबह 5 बजे थे। तो नंबर भी दिया आप लोगों को? नंबर दिए थे, फिर लोगों ने वो कर दिए, फिर नंबर कुछ भी नहीं है अब। દારૂ વગર લોકો જાણે કે અધીરા બની ગયા છે। અહીંયા લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે એ માટે વ્યવસ્થા પણ કરાઈ છે। જો કે શરાબીઓ ભાન ભૂલી રહ્યા છે તો દુકાનો બંધ થઈ જતા લોકો અકળાઈ રહ્યા છે। सुबह हम 5 बजे से खड़े हैं सर दारू लेने के लिए। तो अब क्या हुआ, अब क्या बोला? अभी ये लोग बोल रहे हैं कि जी अब दारू नहीं मिलेगा। पुलिस शासन ने मना कर दिया डायरेक्ट कि नहीं मिलेगा दारू। सुबह 6 बजे से आके बैठे हैं, लगे हैं, और मेरे कुछ दोस्त सुबह 4 बजे भी आके लगे हैं। अब मसला यह है, नंबर दिया गया, वो भी पब्लिक का आदमी कर रहा है। रीजन मैं आपको बताता हूँ फेल होने का इस व्यवस्था को क्या है कि पुलिस की कोई भी वो नहीं हो रही है। 9 बजे का ठेका खुलने का टाइम है, 9 बजने में 5 मिनट में पुलिस यहाँ पर आई है। आप ये कह रहे हैं पब्लिक को व्यवस्थित कौन करेगा दिल्ली में? मुझे बताइए, पब्लिक को कौन व्यवस्थित करेगा? कौन उन्हें समझाएगा? कौन उन्हें बताएगा कि किस तरह से खड़ा होना है? क्या ये पुलिस की ड्यूटी नहीं है? क्या ये ठेके वालों की ड्यूटी नहीं है? आप दूसरे के ऊपर दोषारोपण कर रहे हैं। पब्लिक पागल हो रही है। पब्लिक को बताएगा कौन? पब्लिक को समझाएगा कौन? मुझे बताइए। आप लोगों ने खुद अपने आप नंबर दे रहे हैं। सुनिए अपने आप, एक मिनट। पौने छह बजे हम लोगों ने मिलके, सुनिए मेरी बात सुनिए दोस्तों, एक मिनट मुझे बोलने दीजिए। मैं 5:45 बजे से जो लोग आपस में एक नंबर लिख रहे हैं, इतने में जैसे ही ठेका खुलता है 9 बजे भीड़ का हजूम आता है और वो हजूम उन नंबरों को तोड़ देता है। तो कौन व्यवस्थित करेगा? किसकी ड्यूटी है ये? अगर यहाँ पर कल को कोई लड़ाई झगड़ा कत्लेआम हो जाए तो उसका जिम्मेदार कौन है? 70% टैक्स बढ़ने का किसी को कोई गम नहीं है। ये एक देश के लिए हमारी तरफ से एक डोनेशन है, एक दान है, और एक बहुत बड़ी इस समस्या के दौर पर हमारा साथ है। लेकिन व्यवस्था को सर मैं ये फिर पूछना चाहता हूँ आपके चैनल के माध्यम से, आप दोषारोपित कर रहे हैं, लेकिन व्यवस्था को बनाएगा कौन? मैम भीड़ तो कल थोड़ा ज़्यादा थी, अभी थोड़ा कल के अकॉर्डिंग कम है। नहीं अभी तो जो है मैम ओपनिंग हुई है तो अभी कोई वैसे लग नहीं रहा कि कुछ फ़र्क, लोगों की भीड़ है ही बाहर, थोड़ा कोई नहीं ले जा रहा। हमारे यहाँ से अगर 1-2 बोतल से ज़्यादा कोई ले रहा है तो आप दिखाइए हमें, हम किसी को दे ही नहीं रहे हैं, क्योंकि जो रूल के अकॉर्डिंग हम उसके हिसाब से कर रहे हैं। मैम हमने जो है ये बना रखे हैं, जो है थोड़ा सा गैप बनवा रहे हैं खुद भी खड़े होकर के, और साथ में जो है पुलिस भी थोड़ा सहयोग कर रही है। તો દિલ્હીના વિવિધ વિસ્તારમાં વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે। લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન નથી કરી રહ્યા, ત્યારે પોલીસ કર્મચારીઓ લોકોને વારંવાર અપીલ કરી રહ્યા છે, સાથે ચેતવી પણ રહ્યા છે કે તેમના વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે। देखिए हमारी तरफ से इंतजाम सेफ्टी सिक्योरिटी के पूरे किए हुए हैं। आप देख रहे हैं कि हमारा बैरिकेडिंग पूरी हुई है। कोई सा व्यक्ति अगर नियम का पालन नहीं कर रहा होगा तो उसके खिलाफ कार्रवाई हो सकती है। इस बात की जानकारी दी जा रही है, बस इतना ही है। बाकी जो दुकान वाले हैं, लिकर शॉप वाले हैं, उनको देखना है कि नियम का पालन हो रहा है नहीं हो रहा है, और उसी हिसाब से उनको कार्रवाई करनी है। हमारा तो सेफ्टी सिक्योरिटी का काम है, वो हम बखूबी करते हैं। દિલ્હીના દેશબંધુ ગુપ્તા રોડ પર પણ દારૂ માટી દુકાનો પર વહેલી સવારથી જ લાંબી લાઈનો લાગી છે। ભીડ એટલી એકત્ર થઈ રહી છે કે વહેલા વારો આવી જાય તેની રાહમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડી રહ્યા છે। ઉપરથી તેના માટે સરકારને જવાબદાર ગણી રહ્યા છે। અહીંયા લોકો કહી રહ્યા છે કે તેમના માટે બાળકોના દારૂ કરતાં પણ દારૂ વધારે જરૂરી છે। आप ठीक कह रहे हैं, सोशल डिस्टेंसिंग होनी चाहिए। गवर्नमेंट की जो दिल्ली गवर्नमेंट ने ठेके खुलवाए हैं, इसका फर्ज बनता है दिल्ली पुलिस को लगाए और डिस्टेंसिंग करवाए। पहली बात तो हमें भी सोचना चाहिए। और ये दिल्ली गवर्नमेंट जो केजरीवाल सरकार है वही कोरोना फैलाना चाह रही है कि ठेके खुलेंगे कोरोना फैले, कि पब्लिक रोड पे आ गई। देख ले यहाँ से पब्लिक रोड पे ही है। दिल्ली गवर्नमेंट को ये समझ में नहीं आता कि दारू पीना जरूरी है। बच्चों के लिए दूध पीने के लिए पैसे नहीं है, लोग दारू की लाइन में रखे। इसमें हम भी हैं, हम भी हैं। मेरा वही कहने का मतलब है, एक तरीके बस काम होना चाहिए। जो होता है गवर्नमेंट का, वो अपने दिशा निर्देश से बिल्कुल भटक चुकी है दिल्ली गवर्नमेंट। और ये यहाँ पे एक कोरोना का बहुत बड़ा है ना, एक जाल बिछाने की कोशिश हो रही है, और ये पीछेगा। જંડેવાલાથી સામે આવેલા દ્રશ્યમાં ટોળે ટોળા એકત્ર થયા છે। સામાજિક અંતરની જાણે કે મજાક ઉડી રહી છે।
દારૂની એક બોટલ માટે દુકાનો પર લોકો કલાકો સુધી લાઇનમાં ઊભા રહે છે। मैंने कल भी 5-6 घंटे वेट किया था। मिला था कल आपको? नहीं, कल नहीं मिला। आज आपकी उम्मीदें मिल जाएगी? जी उम्मीद है बिल्कुल। आज भी मैं सुबह यहाँ पे 9 बजे से खड़ा हूँ। मैं सुबह से 7:30 बजे आ गया था, अंदर एंट्री 9 बजे हुई है। તો 4 માર્ચે દિલ્હીમાં દારૂની કેટલીક દુકાન પર ભીડ થતા દુકાનો બંધ કરવામાં આવી। શરાબના અડ્ડા પર જામતી ભીડ, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ સહિત જે સ્થિતિ પેદા થઈ રહી છે તેને જોતા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે નિયમોને વધુ કડક બનાવવાની ખાતરી આપી છે। તો સ્વાસ્થ્ય મંત્રાલય પણ લોકોને વિનંતી કરી કે તેઓ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે। कोई भी अगर यंग आदमी भी सोचता है कि चलो मैं बाहर जाऊंगा, मैं फिजिकल डिस्टेंसिंग मेंटेन नहीं करूंगा क्योंकि मैं यंग हूं, शायद मुझे इन्फेक्शन ना हो, तो उसको ये समझना होगा कि उसके घर में अगर उसके बच्चे हैं या उसके घर के एल्डरली हैं, उसके आस पड़ोस के एल्डरली हैं, उनके प्रोटेक्शन के लिए उसको अपनी सोशल कमिटमेंट, अपनी सोशल रिस्पॉन्सिबिलिटी के साथ एक प्रोसेस के रूप में अपने जीवन में ढालना पड़ेगा। और यही रिक्वेस्ट हम फिर से बार बार आपसे करते हैं और आपके द्वारा कम्युनिटी से रिक्वेस्ट करते हैं कि हमें सबको मिलकर इस लड़ाई को लेना है। રાજધાની દિલ્હીમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે, તેમ છતાં શરાબની દુકાન ખોલવાની મંજૂરી અપાઈ છે। આ દુકાનો પર ટોળા એકત્રિત થઈ રહ્યા છે, લોકો દારૂ લેવા પડાપડી કરી રહ્યા છે। જે સ્થિતિ પેદા થઈ રહી છે તેને લઈ ભાજપે કેજરીવાલ સરકાર પર નિશાન સાધ્યું છે। मेरा मानना है कि दिल्ली सरकार ने ये निर्णय बिल्कुल ही रेड जोन के नियमों का उल्लंघन करते हुए लिया है और ऐसा लेने की बिल्कुल जरूरत नहीं थी, वो भी दिल्ली में जहां स्थिति इतनी खतरनाक है। रेड जोन का एक नियम है और वो नियम पूरे देश के हर जिले में जो रेड जोन है उन्हां पे लागू है, चाहे कोई भी स्टेट हो। तो दिल्ली में उसको लेना, उसका उल्लंघन करना बिल्कुल गलत है और रेड जोन में शराब की दुकानें नहीं खोलने का निर्णय है। एक ऐसे ही दिल्ली समस्या में है, ऊपर से इसका एक खतरनाक परिणाम हो सकता है, इसलिए मैं बहुत डरा हुआ हूं। મુંબઈ અને દિલ્હી જેવા શહેરોમાં પણ પયાસીઓનો મેળો જામ્યો છે। છત્તીસગઢના રાજનંદ ગામમાં પણ કંઈક આ રીતે સ્થિતિ જોવા મળી। એવું લાગે છે જાણે કોઈ મહારેલી યોજાઈ રહી છે। રાજસ્થાનમાં તો દારૂ પીધા બાદ કેટલાક યુવાનો એકબીજા સાથે ઝઘડવા लाग्યા। વિવાદ એટલો ઉગ્ર બન્યો કે 3 યુવકોએ મળી એક યુવકને જમીન પર પાડી દઈ માર માર્યો। બાજુમાં પડેલી ઈંટ યુવકના માથા પર ફટકારી। તો દિવસો બાદ ચિક્કાર દારૂ પીધેલા શખ્સોને કોઈ જ ભાન ન રહ્યું। કર્ણાટકના કુલારમાં તો દારૂની દુકાન ખુલતા જ દારૂડિયાઓએ ફટાકડા ફોડ્યા, જાણે કોઈ મોટું જંગ જીત્યા હોય એ રીતે ઉજવણી થવા લાગી। દિવસો બાદ દુકાન ખુલી હોવાથી વ્યસનીઓએ મન મૂકી દારૂની ખરીદી કરી। એક આદમી બોટલ નહીં, ઘણા તો 10 થી 12 બોટલ લઈ અને ઘરે જતા જોવા મળ્યા। તો આંધ્રપ્રદેશના કૃષ્ણા જિલ્લામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન થતા દારૂની ખરીદી કરવા આવેલ લોકો પર પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો। તો આંધ્રપ્રદેશના ગુંટુરુમાં દારૂની દુકાનો સામે ભીડ એકત્ર થઈ। ઝડપથી વારો આવી જાય એ માટે સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાયું। બેંગલુરુની કેટલીક વાઇન શોપ પર તો ગ્રાહકોનું ફૂલમાળા પહેરાવી સ્વાગત કરાયું। દિવસો બાદ દારૂ હાથમાં આવતા યાસીઓના ચહેરા ખીલી ઉઠ્યા। પરંતુ જો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં થાય તો અત્યારે જેટલા હસી રહ્યા છે તેનાથી વધુ રડવાનો વારો આવી શકે છે। બેંગલુરુમાં એક શખ્સે તો હદ કરી નાખી। તે બાટલી ખરીદી સીધો જ મંદિર પહોંચ્યો અને ભગવાનનો આભાર માન્યો। છત્તીસગઢમાં પણ દારૂની દુકાનની બહાર લોકોની લાંબી લાઈન જોવા મળી રહી છે। ભીડ એટલી કે ચક્કર આવી જાય। જગદલપુરમાં શરાબ મેળવવાની લોકોમાં એટલી આતુરતા હતી કે દુકાન ખોલ્યા પહેલા જ લોકો આવવા लाग्યા અને લાઈનમાં ઊભા રહી દારૂ મેળવવા ઉભેલા દેખાયા। તો પોલીસની હાજરીમાં લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી શરાબ ખરીદી રહ્યા છે। शराब जो बंदी अब तक थी उसे खोल दिया गया और नज़ारा देख सकते हैं जगदलपुर के बस स्टैंड का नज़ारा है, जहां पर कि जब से दुकान खुली नहीं थी, क्योंकि समय जो है वो 9 बजे से 5 बजे तक किया गया है जिला कलेक्टर के द्वारा, और दुकान खुलने से पहले ही लगभग 7 साढ़े 7 बजे से लोग यहाँ पर कतार में लगे हुए थे। और काफ़ी अच्छी स्थिति ये है कि जैसा प्रदेश के दूसरे हिस्सों में देख रहा है कि लोग काफ़ी ज़्यादा भीड़ भाड़ में हैं, सोशल डिस्टेंसिंग का पालन नहीं कर रहे। यहाँ पर ऐसी स्थिति कमोवेश नहीं है। शहर में जितनी भी शराब दुकानें हैं वहाँ पर लोग इसी तरह से कतारबद्ध होकर के खड़े हुए हैं, सोशल डिस्टेंसिंग का पालन कर रहे हैं। और पुलिस के जवान हर जगह जितनी भी शराब दुकानें शहर में, वहाँ पर 4-4, 5-5 पुलिस के जवान जो हैं वो पूरी तरह से सख्ती से पालन करवाने के लिए भी वहाँ पर मौजूद हैं। एक हैंड सैनिटाइज़र भी लगाया गया है
ताकि लोग जब यहाँ पर आए तो वो बाकायदा अपने हैंड को वॉश करें और उसके बाद शराब की खरीदी करें। तो कहीं कोई भीड़ भाड़ वाला जैसा नज़ारा जो है वो वहीं नहीं दिखाई दे रहा। हमारे साथ में कुछ पुलिस के जवान हैं, उनसे हम थोड़ा सा बातचीत करते हैं। सर, आप लोग कितने बजे से यहाँ पर? हम लोग ड्यूटी 8:30 बजे से लगी हुई है और ड्यूटी में सभी जवान को अलग अलग डिस्टेंस में लगाए हैं। लगाने के बाद गोला बनाए, गोला बनाने के बाद गोला में खड़े करवाए, उसके बाद नियम के तहत खरीदारी चल रहा है उनका। ऐसा कुछ था क्या कि दुकान खुलने से पहले ही लोगों की भीड़ यहाँ पर जमा हो गई हो? हाँ, दुकान खुलने से 10-15 लोग पहले से मौजूद थे यहाँ पर, उसके पहले नहीं थे। फिर आने के बाद दुकान चालू होने के बाद लाइन बनाई गई। છત્તીસગઢના રાજનંદ ગામમાં શરાબ પ્રેમીઓ ભાન ભૂલ્યા છે। દારૂની દુકાન ખુલતા જ જાણે કે જનસેલાબ ઉમટ્યું। અહીંયા સોશિયલ ડિસ્ટન્સના તો ધજાગરા ઉડી રહ્યા છે, પણ કોરોનાના સંક્રમણ ફેલાવાનું જોખમ ખૂબ જ વધી ગયું છે। આ દ્રશ્યો દેશ માટે ઘણા ચિંતાજનક છે। और मेरे पीछे आप देख सकते हैं कि मदिरा प्रेमियों का जो भीड़ है वो लगातार बढ़ते जा रहा है और सोशल डिस्टेंसिंग की जो धज्जियां हैं वो उड़ते जा रही हैं। कहीं ना कहीं इन लोग खतरे को आमंत्रित कर रहे हैं। प्रदेश में शराबनी दुकानों खोलवा बाबते राजनांदगांव लोकसभा क्षेत्रना सांसद नाराज छे, कारण के दारूना नशामां कोरोनाना संक्रमणनुं पण एटलुं ज जोखम छे। आ मामले सांसद संतोष पांडे शुं कही रह्या छे, सांभळो। कोरोना काल के सारे अनुशासन छत्तीसगढ़ में भंग कर दिए गए। मात्र शराब बेचने सोशल डिस्टेंस का उल्लंघन किया जा रहा है। समय से पहले लोग आ रहे हैं, बैरिकेड्स देखने मात्र के लिए बन गए हैं। छत्तीसगढ़ सरकार व्याकुल थी शराब दुकान खोलने। शराब बंदी के लिए गंगा जल की कसम खाने वाली सरकार की कथनी और करनी में आकाश पाताल का अंतर है। જે રાજ્યોમાં દારૂનું છૂટથી વેચાણ થાય છે ત્યાં લોકડાઉન દરમિયાન 40 દિવસ બાદ જે છૂટ મળી છે તેને લઈ શરાબીઓ બેફામ બન્યા છે। દારૂના અડ્ડાઓ પણ જાણે કે દોટ મૂકી છે। જામની તો એવી ફિકર છે આ લોકોની કે તેઓ કોરોનાથી જાણે કે બેફિકર બની ગયા છે। ત્યારે સવાલ એ છે કે શું આ બેદરકારી ભારે નહીં પડે? સોશિયલ ડિસ્ટન્સિંગના લીરે લીરા ઉડી રહ્યા છે, જેને કારણે અનેક ઠેકાણે લાઠીચાર્જ કરવો પડી રહ્યો છે। લોકો દારૂ નહીં પણ ભીડમાં કોરોના લેવા પહોંચી રહ્યા છે। महामारी स्थिति में सवाल थई रह्यो छे कि आ दारूनी दुकानों खुली छे कि पछी आफतना द्वार। અને હવે સમય થયો છે એક વિરામનો। આગળ આપણે અન્ય રાજ્યોમાં શરાબની દુકાનો પર જામતી ભીડની વાત કરી, પણ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ કંઈક આવી જ સ્થિતિ જોવા મળી રહી છે। દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટક અને જથ્થાબંધ શરાબના વેપારીઓને બંધ બોટલમાં શરાબ વેચવાની છૂટ અપાઈ છે। ત્યારે મંગળવારથી સંઘ પ્રદેશની વાઇન શોપ પર શરાબ શોખીનોની ભીડ જોવા મળી। ग्रीन झोन में आवता संघ प्रदेशों में शराब शौकीनो हाल गेल में छे। संघ प्रदेश दीव, दमण और दादरा नगर हवेली में सरकार की गाइडलाइन मुजब वाइन शॉप ने खोलवानी मंजूरी आपी छे। त्यारे मंगलवारे वहेली सवारथी ज दारू लेवा माटे लोको वाइन शॉप पर उमटी रह्या छे। लोकोनी लांबी लाइन जोवा मळी रही छे। दीव ग्रीन झोन में आवतुं होवाथी वहीवटी तंत्रे रेस्टोरंट, बार और पानना गल्ला खोलवा पर प्रतिबंध लगाव्यो छे, ज्यारे अन्य तमाम दुकान खोलवानी मंजूरी अपाई छे। सरकारनी गाइडलाइन मुजब दीवमां सवाરના 8 થી સાંજના 4 વાગ્યા સુધી દુકાન ખુલ્લી રાખી શકાશે। ત્યારે લોકડાઉનને કારણે ઘરમાં કંટાળેલ લોકો દારૂ લેવા વાઇન શોપ પર લાંબી લાઈન લગાવી રહ્યા છે। લોકડાઉનના 42 દિવસ બાદ દારૂની દુકાન ખુલતા જ લોકોની ભીડ જામી હતી। દારૂ ખરીદવા માટે લોકો લાંબી કતારોમાં જોવા મળ્યા। પોલીસની હાજરીમાં જ વાઇન શોપ પર લોકો દારૂ ખરીદી રહ્યા છે અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા છે। દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયે मीडिया माध्यम से जणाव्યું कि प्रशासन ने दीव में अमुक छूटछाट आपी है और लिकर शॉप्स को परमिशन दी जा रही है, जो कि रिटेल लिकर शॉप्स थी उनको भी सोशल डिस्टेंसिंग बनाते हुए और मास्क और सैनिटाइजर्स का यूज़ करते हुए और इंश्योर करना है कि एट अ टाइम 5 लोग से ज़्यादा दुकान में ना हो, तो ये लिकर शॉप्स को परमिशन दी जाएगी। बार्स और रेस्टोरेंट्स अभी भी बंद रहेंगे और बट टेक अवे उनमें चालू होने की परमिशन दी गई है।
શરાબના વિક્રેતાઓને લોકડાઉનની શરતો મુજબ દારૂ વેચવાની છૂટ અપાઈ છે, જેમાં સોશિયલ ડિસ્ટન્સિંગ હેઠળ 2 ગ્રાહકો વચ્ચે 6 ફૂટનું અંતર અને સાથે જ માસ્ક વગરની કોઈપણ વ્યક્તિને દારૂનું વેચાણ ન કરવા તથા સેનિટાઈઝરનો ઉપયોગ કરી પૂરી સાવચેતી રાખવા જેવી બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે દેવના બંદર વિસ્તારમાં તો દારૂ લેવા માટે 1 કિલોમીટર સુધી લાંબી કતાર લાગી. છેલ્લા 42 દિવસથી દારૂ ન મળતા ભર બપોરે આકરા તાપમાં પણ લોકો દારૂ માટે ઊભા રહી અને જાણે કે કરિયાણાની દુકાને રાશન લેવા ઊભા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સંઘ પ્રદેશ દમણમાં પણ દારૂ ખરીદવા લાંબી લાઈન જોવા મળી. એક તરફ કોરોના સંક્રમણથી બચવા દેશભરમાં લોકડાઉન જાહેર કરી જરૂરી ચીજવસ્તુઓ જ વેચવાની છૂટ આપવામાં આવી છે, તો બીજી તરફ દમણમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ ન હોવાથી પ્રદેશમાં શરતી છૂટછાટ આપવામાં આવી છે, જેમાં દારૂની કેટલીક દુકાન ખોલવાની પરવાનગી આપવામાં આવી છે. તો લોકડાઉન 3 મહિનાથી વધુ સમય થયા બાદ દારૂની દુકાન ખુલતા જ દુકાનની બંને તરફ શોખીનોની કિલોમીટર જેટલી લાંબી લાઈન જોવા મળી. જોકે સરકારે દારૂની દુકાન કેટલીક કડક સૂચનાનું પાલન કરવાની બાંહેધરી અને ખાતરી આપ્યા બાદ જ ચાલુ કરવાની છૂટ આપી છે. वाइन शॉप में जितने भी गाइडलाइंस हैं उन सबको फॉलो करा जा रहा है. जैसे कि आपने देखा होगा वाइन शॉप्स के बाहर हमने सोशल डिस्टेंस की मार्किंग कर दी है. वाइन शॉप की एंट्री भी हम लोगों ने बाहर से बंद कर दी है ताकि कोई भी जो सरफेस पे कंटेमिनेशन होता है, ये जो वायरस है मोस्टली सरफेस से फैलता है. हम ऐसा नहीं चाहते हैं कि इतने लोग वाइन शॉप में जाएंगे तो हर कोई उसी काउंटर पे हाथ लगाए. तो हमने वहाँ पे सोशल डिस्टेंसिंग कर दिया है. जितना भी वाइन शॉप का जो सामान दे रहे हैं उन सब ने मास्क पहना है. ऐसा गाइडलाइन भी इशू करा गया है कि अगर कोई आदमी बिना मास्क के खरीदने के लिए आता है वाइन शॉप पे तो उसको वो सर्विस नहीं करेंगे. दूसरा, जितना भी हो सकता है हम ऑनलाइन पेमेंट ही करने की कोशिश कर रहे हैं ताकि करेंसी एक्सचेंज भी कम हो जाए. वाइन शॉप्स के टाइम हमने रिस्ट्रिक्ट करे हैं गाइडलाइंस के हिसाब से. સવારથી 9 વાગ્યાથી ચાલુ કરવામાં આવ્યું છે વાઇન શોપ. અત્યાર સુધીમાં ઘણી લાંબી લાઈનો લાગી ચૂકી છે અને દારૂનો સારો એવો સ્ટોક બી ખાલી થઈ ગયો છે અને સારો નીકળ્યા પણ કરે છે. અમારા અહીંયા સોશિયલ ડિસ્ટન્સિંગ ને ગ્લવ્સ એન્ડ બધું એમ પરફેક્ટ રીતે બધું કરવામાં આવ્યું છે. કેટલા દિવસ બાદ દુકાન ખોલીને હાલ કઈ રીતના કરે છે? દુકાન કમસે કમ સમથિંગ 40 ડે સમથિંગ ખોલવામાં આવી. આજે અચાનક આવી રીતના આટલા બધા ક્રાઉડ ને આ બધું જોવા મળ્યું છે. કસ્ટમરની બહુ ઘણી લાંબી લાઈન લાગી છે અહીંયા. હમણાં થોડી ટ્રબલ પણ થાય છે કે આપવામાં અને બધું આ રીતે, પણ તો બી અમે મેનેજ કર્યા કરતા છે. શું લાગે છે આજનો દિવસ કેવી રીતના ખાલી થઈ જશે? આજનો દિવસ બધા આ બધું જેટલું અમારો સ્ટોક ને હિસાબે લાગતું છે કે આ બધું ખાલી જ થઈ જશે આજે. તો દમણમાં પણ દુકાનમાં સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત, માસ્ક તેમજ સેનિટાઈઝરનું ખાસ ધ્યાન રાખવાની સૂચના અપાઈ છે. ત્યારે લોકડાઉનમાં પણ શોખીનો શિસ્તબદ્ધ રીતે સવારથી જ દારૂની ખરીદી માટે કલાકો સુધી લાઇનમાં ઊભેલા જોવા મળ્યા. પણ સવાલ એ છે કે કોરોના મહામારીને લઈ સ્થિતિ એટલી વણસી રહી છે કે લોકડાઉનમાં જીવન જરૂરિયાત સિવાય તમામ દુકાન અને ઉદ્યોગ બંધ રાખવાના આદેશ છે. ત્યારે શરાબની દુકાનોની મંજૂરી શા માટે? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. તો બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર. ચીનમાં ફરી કોરોનાની વાપસી, પહેલા કરતા વધુ ઘાતક. નવા કેસથી ચીનમાં હાહાકાર. ચીનમાં કોરોના રિટર્ન્સ. જુઓ સ્પેશિયલ રિપોર્ટ રાત્રે 9:26 કલાક. आसमान